મધ્યપ્રદેશની એક પંચાયતે હમણાં એક ઠરાવ કર્યો છે કે જેમના પણ બાળકો પ્રેમ લગ્ન કરશે ને એ પરિવાર સાથે લોકો તમામ પ્રકારના સંબંધો કાપી નાખશે. આપણે ત્યાં એક જગ્યાએ તો ક્રાંતિ સેના બની છે. પ્રેમ કરનારાઓને સબક શીખવાડવા માટેની ક્રાંતિ સેના. આ આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ? આંતરજ્ઞાતીય લગ્નોમાં શું પડકાર હોય છે એ હું સારી રીતે જાણું છું, એટલે જ એક વાત કહેવી છે. લગ્ન બાબતે પરિવારજનો અને કહેવાતા સમાજની મંજૂરી ન હોવાનું કારણ મોટાભાગના કિસ્સામાં જ્ઞાતિ જ હોય છે. મમ્મી પપ્પા સમજુ હોય એ અપેક્ષિત છે, પણ એ ન સમજે તો એમની નાસમજનું કારણ દર વખતે સાચું જ હોય એવું જરૂરી છે. અને જો લગ્ન માટે છોકરા કે છોકરીને ભોળવવામાં આવે છે એવી વાત હોય તો પહેલો સવાલ એ મા બાપને જ કરવાનો થાય કે બાળકનો ઉછેર એવો તે કેવો કર્યો કે તમારું બાળક ભોળવાઈ જાય છે? શું એ મા બાપની જવાબદારી પહેલા નક્કી ન થવી જોઈએ એમના ઉછેર માટે? મમ્મી પપ્પા સિવાયના નજીકના કે દૂરના સગાની વાત કરવાનો તો કોઈ મતલબ જ નથી. એ પ્રેક્ષકોથી વધારે કાંઈ નથી, અને એ પણ પાછા મૂક પ્રેક્ષકો. પોતાના સ્વાર્થ મુજબ એ પક્ષ બદલતા રહેવાના. લગ્ન ગોઠવનાર તો ક્યારેય લગ્નની સફળતાની જવાબદારી લેતા જ નથી. તો પછી માણસ કેમ એમના ભરોસે પોતાનું જીવન છોડી દે? આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ હમણાં વાત કરી હતી કે હવે તો જુઓ, આપણે ત્યાં ઇન્ટરકાસ્ટ મેરેજીસ થવા માંડ્યા છે. વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, આપણે એમને કહેવું જોઈએ કે આવું નથી. આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ આજે પણ આપણે ત્યાં ફક્ત 6% છે, અને ઇન્ટર રિલિજન લગ્નોનું પ્રમાણ તો માત્ર 1% છે. આપણે કેમ સંકોચાઈ રહ્યા છીએ? આપણે કેમ જડ બની રહ્યા છીએ? આપણે કેમ પ્રેમને નથી પાંગરવા દેતા? આપણે કેમ પ્રેમ વિરોધી સમાજ બની રહ્યા છીએ? યુવાનોને અપીલ: ભણો, ખૂબ ભણો, ઘણું બધું વાંચો, ઝડપથી આર્થિક સદ્ધરતા હાંસલ કરો અને જિંદગીની કમાન પોતાના હાથમાં લો. જે લોકોને કોઈ ઢંગનું કામ ના હોય એ જ લોકો બીજા ઉપર બંધનો નાખવા માટે અધીરા રહેતા હોય છે. ખાસ તો જ્યારે વર્ચસ્વ સમાપ્ત થઈ રહ્યું છે એવું લાગે ને, ત્યારે વર્ચસ્વને બચાવવા માટે લોકો આવું કરતા હોય છે. જેમ પાણીની બહાર પેલી માછલી તરફડિયા મારતી હોય ને, એમ આ લોકો પોતાનું વર્ચસ્વ બચાવવા માટે હવાતિયા મારતા હોય છે. તમારું જીવન કોઈકની સંકુચિતતા કે સ્વાર્થનો ભોગ ન બની જાય એ જોજો.